અત્યારે માર્કેટમાં તાજા ગ્રીન ગુંદા તો આવે જ છે, તો મેં અડધો કિલો ગુંદાને લઈ અને ધોઈ અને સાફ કરી અને ટોપલી કાઢી લીધી છે. આજે હું શીખવાડું છું જે વડીલો અને બાળકોને બધા ખાઈ શકે તેવું ઇન્સ્ટન્ટ ગુંદાનું પોચું અથાણું, જે આપણે બાફિયા ગુંદા અને વઘારેલા ગુંદાને કરીએ છીએ. તો એના માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આખા ગુંદા જ ઉમેરી દઈશું. ગુંદા તેલમાં ઉમેરી દીધા છે ઠળિયા સાથે જ. હવે આપણે તેને એકવાર હલાવી લઈશું અને ગુંદા તળાય ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો એક નંગ કેરીનું હું ખમણ કરી લઉં છું. જો ગુંદા સરસ તળાઈ ગયા છે, તો હવે આપણે ગુંદાને કાઢી અને આવી જ રીતે બાકીના બધા ગુંદા પણ તળી લઈશું. ગુંદાને ઠંડા થતાં વાર નથી લાગતી. આપણે કેરી ખમણી લીધી, ત્યાં ગુંદા ઠંડા થઈ ગયા એટલે ગુંદામાંથી ઠળિયા પણ કાઢી લીધા છે. અને મેં આચાર મસાલા છેથી થોડુંક ઓછું એટલું કેરીનું છીણ લીધું છે. જે ચીઝની ખમણી હોય ને તેનાથી છીણું છે એટલે એક રસ થઈ છે. અને કેરીના ભાગનું નમક લીધું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે ગુંદાને ભરી લઈશું આ મસાલાથી. આપણે જેટલો મસાલો ગમે એ પ્રમાણે ઓછો વધારે મસાલો કરી શકીએ. અને વડીલોને આપણે કહેતા હોય ને કે વડીલો જીદ કરે નાના બાળકોની છે, તો આપણે વડીલો માટે ઇન્સ્ટન્ટ બનાવી પણ શકીએ. અને તે લોકોને દાંત ન હોય તો ચાવી પણ શકે તેવું ઇન્સ્ટન્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું. અને જો આપણે આને વરસ માટે રાખવું હોય તો બોટલમાં દબાવી ભરી અને ઉપરથી તેલ રાખી દેવાનું. પણ મેં અત્યારે તમને તાજું બતાવ્યું છે, તો હું તેલ નથી નાખ્યું. અને આને બારે આપણે 2 દિવસ માટે અને તેલ નથી નાખ્યું તો ફ્રીજમાં 4-5 દિવસ માટે રાખી શકીએ. તમારા વડીલોને એકવાર જરૂરથી આ અથાણું બનાવી અને ખવડાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું. અને આવી જ રીતે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેશો તો નવા અથાણા અને રેસીપી તમને જોવા મળશે.